વિસાવદરનો ચૂંટણી જંગ, આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન। રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી વિસાવદર પેટા ચૂંટણી બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાનું ફોર્મ ભર્યું, શક્તિ પ્રદર્શન કર્યું। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત દિગ્ગજ આગેવાનોનો જમાવડો જોવા મળ્યો। આજે મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આતિશી સિંહજી, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, અમારા નેતા ઈશુદાન ગઢવીજી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી, યુવરાજસિંહ જાડેજા, રાજુભાઈ કરપડા, આ સિવાય મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરોપરા, અનેક નામી અનામી નેતાઓ, રાજુભાઈ બોરખતરિયા, સાગરભાઈ રબારી, અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રેરણા પૂરી પાડી। આ સાથે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના 18 વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં, આ પંથકના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે। મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા, ભેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે। ગોપાલભાઈ, ચતુષ્કોણીય જંગ હવે જોવા મળી રહ્યું છે, કઈ રીતે આ ચૂંટણીને જુઓ છો? કેમ કે હવે કોંગ્રેસે ગઠબંધન નથી કર્યું, તો તમારા માટે કેટલા પડકાર હોય છે? આ ચૂંટણીમાં માત્ર 2 પાર્ટી ફાઇટ છે, બાકી બધી વાતો છે। એક તરફ વિસાવદરના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો, વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા, પોલીસ, ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે। 2 જ પક્ષો છે। ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે, જનતા મુઠ્ઠી બાંધી લે છે, ત્યારે ભલભલી સત્તા, પૈસા, પોલીસ, ગુંડાની તાકાત તૂટી પડે છે। આ ચૂંટણી વિસાવદર, ભેસાણની જનતા પોતે લડે છે। આ ચૂંટણી સ્વયંભૂ લડાઈ રહી છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ છે।